1570મો શબ્દ દુકાળ. દુકાળને અંગ્રેજીમાં ડ્રાઉટ કહેવાય. ડ્રાઉટ મતલબ કે દુકાળ. ડ્રાઉટનો સ્પેલિંગ થાય છે DROUGHT. ડ્રાઉટ મતલબ કે દુકાળ. 1571મો શબ્દ દેશમાં. દેશમાંને અંગ્રેજીમાં કહીશું કન્ટ્રી. કન્ટ્રીનો સ્પેલિંગ થાય COUNTRY. કન્ટ્રી મતલબ કે દેશ કે દેશમાં. 1572મો શબ્દ ધરતી. ધરતીને અંગ્રેજીમાં અર્થ કહેવાય. અર્થનો સ્પેલિંગ થાય છે EARTH. અર્થ મતલબ કે ધરતી. 1573મો શબ્દ ધરતીકંપ. ધરતીકંપને અંગ્રેજીમાં અર્થક્વેક કહેવાય. અર્થક્વેકનો સ્પેલિંગ થાય છે EARTHQUAKE. અર્થક્વેક મતલબ કે ધરતીકંપ. 1574મો શબ્દ ધરવું. ધરવુંને અંગ્રેજીમાં ઓફરિંગ કહેવાય. ઓફરિંગનો સ્પેલિંગ થાય છે OFFERING. ઓફરિંગ મતલબ કે ધરવું. 1575મો શબ્દ ધર્મ. ધર્મને અંગ્રેજીમાં રિલિજન કહેવાય. રિલિજનનું સ્પેલિંગ થાય છે RELIGION. રિલિજન મતલબ કે ધર્મ. 1576મો શબ્દ ધુમ્મસ. ધુમ્મસને અંગ્રેજીમાં ફોગ કહેવાય. ફોગનો સ્પેલિંગ થાય FOG. ફોગ મતલબ કે ધુમ્મસ. 1577મો શબ્દ ધૂમ્રપાન. ધૂમ્રપાનને અંગ્રેજીમાં સ્મોકિંગ કહેવાય. સ્મોકિંગનો સ્પેલિંગ થાય SMOKING. સ્મોકિંગ મતલબ કે ધૂમ્રપાન. 1578મો શબ્દ ધોધ. ધોધને અંગ્રેજીમાં ફોલ્સ કહેવાય. ફોલ્સનો સ્પેલિંગ થાય FALLS. ફોલ્સ મતલબ કે ધોધ. 1579મો શબ્દ નકશો. નકશોને અંગ્રેજીમાં મેપ કહેવાય. મેપનો સ્પેલિંગ થાય MAP. મેપ મતલબ કે નકશો. 1580મો શબ્દ નેતા. નેતાને અંગ્રેજીમાં લીડર કહેવાય. લીડરનો સ્પેલિંગ થાય LEADER. લીડર મતલબ કે નેતા. 1581મો શબ્દ પરદેશ. પરદેશને અંગ્રેજીમાં અબ્રોડ કહેવાય. અબ્રોડનો સ્પેલિંગ થાય ABROAD. અબ્રોડ મતલબ કે પરદેશ. 1582મો શબ્દ પર્યટન. પર્યટનને અંગ્રેજીમાં ટૂર કહેવાય. ટૂરનો સ્પેલિંગ થાય TOUR. ટૂર મતલબ કે પર્યટન. 1583મો શબ્દ પાટા. પાટાને અંગ્રેજીમાં રેલ ટ્રેક્સ કહેવાય. જેનો સ્પેલિંગ થાય છે RAIL. રેલ TRACKS. ટ્રેક્સ. રેલ ટ્રેક્સ મતલબ કે પાટા. જેના પર ટ્રેન ચાલી શકે એ પાટાની વાત કરી રહ્યા છે અહીંયા. 1584મો શબ્દ પાન. પાનને અંગ્રેજીમાં લીફ કહેવાય. લીફનો સ્પેલિંગ થાય LEAF. લીફ મતલબ કે પાન.